આ વર્ષે વર્ષો બાદ દુષ્કાળની આશંકાની. હવે આ અલનીનો આવવાની ચેતવણી જેમ મેં કહ્યું એમ હવામાનના નિષ્ણાંતોએ 2026ની શરૂઆતમાં જ આપી હતી કે કેન્દ્રીય કૃષિ મંત્રાલય આ વર્ષે અલનીનો ઇફેક્ટ ચોમાસા પર પડે, ચોમાસું ખોરવાઈ જાય. એક તો યુદ્ધનું સંકટ, એના કારણે ડીઝલ મળવાની માથાકૂટ, ખેડૂતોને ત્યાં હેરાન થવાનું, અને હવે અલનીનોનું સંકટ કે આ વર્ષનું ચોમાસું ભારતમાં અલનીનો ખોરવી નાખશે. સારી રીતે વરસાદ નથી પડતો, નબળાથી પણ ખરાબ કહી શકાય એ પ્રકારનું ચોમાસું રહે છે, તો પાણી વિતરણ વ્યવસ્થા પણ ખોરવાઈ જશે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. દેશ આખાના ખેડૂતોની નજર ચોમાસા ઉપર છે, પણ ચોમાસાની સાથે સાથે છેલ્લા ઘણા મહિનાઓથી જેની તજજ્ઞો વાત કરી રહ્યા છે, ચર્ચા કરી રહ્યા છે, એ અલનીનો પર પણ દેશના ખેડૂતોની નજર છે. અને એ અલનીનો પેસિફિક મહાસાગરમાં પોતાનું કામ કરવાનું શરૂ કરી દીધું છે. અલનીનો એ જ બીમારીનું નામ છે જે ચોમાસાને કોરી ખાય છે, ઉધઈની જેમ કોરી ખાય છે. અલનીનો જ્યારે સુપર અલનીનોમાં પ્રવર્તિત થાય ત્યારે રીતસર દુષ્કાળ આવે છે. અત્યાર સુધી આપણે જાણતા કદાચ નહોતા કે અલનીનો સુપર અલનીનોમાં પરિવર્તિત થઈ જશે અને આપણા ચોમાસાને વિખેરી નાખશે. પણ હવે દુનિયાની 4 સૌથી મોટી એજન્સીએ એ વાતની પુષ્ટિ કરી છે કે પેસિફિક મહાસાગર એટલે કે પ્રશાંત મહાસાગરની અંદર અલનીનો ઇફેક્ટ શરૂ થઈ ગઈ છે જૂન 2026ની શરૂઆતથી. આનો અર્થ શું થાય છે, આગળ શું થવાનું છે, કેમ વડાપ્રધાન મોદીએ નીતિ આયોગની બેઠક કે જ્યાં તમામ રાજ્યોના મુખ્યમંત્રી હાજર હતા ત્યાં અલનીનોની વાત કરી અને તમામ રાજ્યોને ચોખ્ખા આદેશ આપ્યા. કેન્દ્રીય કૃષિ મંત્રાલય અને કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ અગાઉ જે વાતની ચિંતા વ્યક્ત કરી ચૂક્યા હતા, એટલે કે અલનીનોની ચિંતા વ્યક્ત કરી ચૂક્યા હતા. શું ખરેખર દેશમાં અલનીનો 148 વર્ષ પછી તબાહી વેરવાનો છે અને આ તબાહી હશે ભયંકર દુષ્કાળના સ્વરૂપે? આ તમામ વાત કરીશું. નમસ્કાર, હું છું મુફદ્દલ કપાસી, આપ જોઈ રહ્યા છો એડિટર્સ પોઈન્ટ વિથ MK. દર વર્ષે ખેડૂતોની નજર વાવણી પહેલા ચોમાસાના વર્તારા તરફ હોય છે. આપણે કેટલીક પારંપરિક પદ્ધતિઓથી પણ ચોમાસાનો વર્તારો કાઢવામાં આવતો હોય છે. ઘણા બધા જાણતલો ચોમાસાની આગાહી પોતપોતાની રીતે પોતાની જે પ્રાચીન પદ્ધતિ છે અથવા તો આપણા પૂર્વજો જે કહી ગયા છે એ પ્રકારે ચોમાસાનો વર્તારો કાઢતા હોય છે અને ચોમાસું કેવું રહેશે એનું અનુમાન લગાવતા હોય છે. એની સાથે સાથે આપણે છેલ્લા ઘણા વર્ષોથી ઇન્ડિયન મટીરિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ એટલે કે કેન્દ્રીય હવામાન વિભાગની આગાહીને પણ ધ્યાનથી જોતા હોઈએ છીએ, કેમ કે ભારતે હવે એકદમ આધુનિક ટેકનોલોજી વિકસિત કરી લીધી છે અને ચોમાસાનું સટીક અનુમાન આપણી જે કેન્દ્રીય એજન્સી છે એ આપતી થઈ ગઈ છે. એની સાથે સાથે આપણે અંબાલાલ જેવા જે જાણતલો છે કે જે સચોટ આગાહી કરવા માટે પંકાયેલા છે, જાણીતા છે, એમની વાતો પણ સાંભળતા હોઈએ છીએ. જ્યારે 2026ની શરૂઆત થઈ એની સાથે જ દુનિયાભરના જે હવામાનના નિષ્ણાંતો હતા એમણે માથે હાથ દઈને, લમણે હાથ દઈને એક ચિંતા વ્યક્ત કરી અને એ હતી આ વર્ષે વર્ષો બાદ દુષ્કાળની આશંકાની. અને એમની પાછળ જે ફિનોમેના એટલે કે જે એક વિચિત્ર કારણ જવાબદાર હતું એ હતું અલનીનો. અલનીનો એ છે કે જે એક કુદરતી પ્રક્રિયા છે જેને અલનીનો નામ અપાયું છે. પેસિફિક મહાસાગર એટલે કે પ્રશાંત મહાસાગરમાં અલનીનોની રચના થાય છે. એ જે પ્રશાંત મહાસાગરનું જે પાણી છે
એનું તાપમાન વધારી દે છે અને એ તાપમાન વધેલા પાણી ઉપરથી જે હવાઓ પસાર થઈને ભારત તરફ વહે છે એ ચોમાસું જે નૈઋત્યનું આગળ વધતું હોય છે એને એ ગરમ હવાઓ રોકી દે છે. આ જે વિચિત્ર કુદરતી પ્રક્રિયા થાય છે એને અલ્નીનો એવા નામથી વૈજ્ઞાનિકો અથવા તો મોસમ વૈજ્ઞાનિકો ઓળખે છે. હવે આ અલ્નીનો આવવાની ચેતવણી જેમ મેં કહ્યું એમ હવામાનના નિષ્ણાંતોએ 2026ની શરૂઆતમાં જ આપી હતી કે આ વર્ષે જૂનથી અલ્નીનો ઇફેક્ટ શરૂ થઈ જશે અને ભારતમાં ચોમાસું ખોરવાઈ જશે. આ ચિંતાની વાત છે, ખૂબ જ ગંભીર બાબત છે અને આ મુદ્દે કેન્દ્રીય કૃષિ મંત્રાલય અને કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહે અગાઉ ચિંતા વ્યક્ત કરી હતી. આપણે અગાઉના અહેવાલમાં પણ એ બતાવ્યું હતું કે કેન્દ્રીય કૃષિ મંત્રાલય આ વર્ષે અલ્નીનો ઇફેક્ટ ચોમાસા પર પડે, ચોમાસું ખોરવાઈ જાય, પડવો જોઈએ એટલો તો ઠીક પણ એનાથી ખૂબ ઓછો, અતિશય ઓછો, દુષ્કાળની સ્થિતિમાં પહોંચી જાય એટલો જ વરસાદ પડે એ પ્રકારની પરિસ્થિતિ પેદા થઈ રહી છે અને એને લઈને એક ખાસ એક્શન પ્લાન પણ કેન્દ્ર સરકારે બનાવ્યો હતો. 2 દિવસ પહેલા કેન્દ્ર સરકારના નીતિ આયોગની એક બેઠક મળી. બેઠક નીતિ આયોગની હતી પણ નીતિ આયોગની બેઠકમાં જ આ બધી ચર્ચાઓ થતી હોય છે. તમામ રાજ્યોના મુખ્યમંત્રી હાજર હતા. વડાપ્રધાન મોદીએ ત્યાં ચોંકાવનારી વાત કહી. એમણે કહ્યું કે તમામ રાજ્યો અલ્નીનોથી જે અસર થવાની છે એના માટે તૈયાર રહે. એક તો યુદ્ધનું સંકટ, એના કારણે ડીઝલ મળવાની માથાકૂટ, ખેડૂતોને ત્યાં હેરાન થવાનું અને હવે અલ્નીનોનું સંકટ. અલ્નીનોના સંકટના કારણે 3 મહિના એટલે કે જૂન, જુલાઈ અને ઓગસ્ટ ચોમાસું સંપૂર્ણપણે ખોરવાઈ જાય એવો ડર છે. અને આ ડરમાં ઉમેરો ત્યારે થયો જ્યારે 4 આંતરરાષ્ટ્રીય એજન્સીઓએ પણ ભારતની સામે જોઈને કહ્યું કે ભારત પર આ વખતે અલ્નીનો ત્રાટકી શકે છે. આ અલ્નીનો જ્યારે સુપર અલ્નીનો બની જાય તો એવી જ સ્થિતિ પેદા થાય જે આજથી 148 વર્ષ પહેલાં પેદા થઈ હતી, એટલે કે વર્ષ 1876માં જ્યારે અલ્નીનો સુપર અલ્નીનોમાં ફેરવાઈ ગયો. એટલે કે એટલી બધી સાદી ભાષામાં સમજીએ તો હવામાન એટલું બધું પ્રશાંત મહાસાગરના ગરમ હવાના કારણે વિચલિત થાય કે ચોમાસું જે નૈઋત્યનું ચોમાસું કેરળથી આપણે મહારાષ્ટ્રને પછી ગુજરાત એમ આગળ વધે છે આખા દેશમાં, એ અચાનક અડધે રસ્તે જ અટવાઈ જાય. દુનિયાભરના જે હવામાન નિષ્ણાંતો છે, હવામાન વૈજ્ઞાનિકો છે, એ અલ્નીનોને ગોડઝિલા અલ્નીનોના નામથી ઓળખે છે. તમે અલ્નીનો એવું સર્ચ કરશો ગૂગલમાં તો તમને ઘણા બધા રિપોર્ટ્સ મળશે. પણ જે મારે વાત કરવી છે, ઓસ્ટ્રેલિયાનું બ્યુરો ઓફ મેટેરિયોલોજી એટલે ઓસ્ટ્રેલિયાનું હવામાન વિભાગ છે, એમણે કહ્યું કે જૂન 2026માં જ પેસિફિક મહાસાગરમાં અલ્નીનો સક્રિય થઈ ગયું છે. આવી જ ડરાવતી ચેતવણી આપી કોપરનિક્સ ક્લાઇમેટ ચેન્જ સર્વિસે. આ બીજી એક વૈશ્વિક એજન્સી છે જેણે પણ એ ડર વ્યક્ત કર્યો કે આ વર્ષનું ચોમાસું ભારતમાં અલ્નીનો ખોરવી નાખશે. ગ્લોબલ વેધર મોડલ ઉપર નજર કરીએ તો સૌથી વધારે અસર ભારતને થઈ રહી છે, પણ આમાં ભારત એકલું નથી, બીજા ઘણા બધા દેશોને અસર થવાની છે. પણ સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ અલ્નીનો દેશના 4 રાજ્યોમાં સૌથી વધારે અસર કરવાના છે અને માઠા સમાચાર એ છે કે આ 4 રાજ્યોમાં ગુજરાતનું નામ છે. આ 4 રાજ્યોમાં મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, ગોવા અને ગુજરાત, આ 4 પ્રદેશો છે દેશના કે જ્યાં અલ્નીનોના કારણે ચોમાસું ખોરવાય એવી સૌથી વધારે આશંકા છે. હવે આની અંદર એક વધુ એક એજન્સી, જેમ હું એક પછી એક એજન્સી ગણાવતો જાઉં છું, નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફિયરિક એડમિનિસ્ટ્રેશન, જેને ટૂંકમાં નોઆના નામથી ઓળખવામાં આવે છે. નોઆએ પણ ચેતવણી જાહેર કરી કે ભારતમાં અલ્નીનો ચોમાસું વિખેરી નાખશે, ખોરવી નાખશે. ચોમાસામાં 3 મહિના સુધી એટલે કે જૂન, જુલાઈ અને ઓગસ્ટ મહિના સુધી બિલકુલ ઓછો વરસાદ પડશે. આવી પરિસ્થિતિ દેશમાં કદાચ 1876 બાદ પહેલી વાર બની રહી છે. 1876માં મેં અગાઉ કહ્યું એમ એવો ભયંકર દુષ્કાળ પડ્યો. એ વખતની પરિસ્થિતિમાં 55 લાખ લોકોએ જીવ ગુમાવ્યો. તમે વિચારી શકો છો, કલ્પના કરી શકો છો કે એ દુષ્કાળ કેટલો ભયાવહ હશે. હવે આ જે અલ્નીનો ઇફેક્ટ આવે
આમ પણ કેન્દ્રીય હવામાન વિભાગે તો પહેલેથી જ કહ્યું છે કે ચોમાસું આ વખતે સામાન્ય કરતાં પણ નબળું આવશે. એમાં પણ એ અલનીનો ઇફેક્ટની કેન્દ્રીય હવામાન વિભાગે ધ્યાનમાં લીધું હતું અને અત્યારે જે પરિસ્થિતિ છે એ પ્રમાણે જો અલનીનો ભારતના ચોમાસાને નડે, નૈઋત્યનું ચોમાસું અધવચ્ચે જ અટવાઈ જાય તો ખેડૂતોને સૌથી વધારે ખરાબ સ્થિતિમાં મુકાવવું પડે એમ છે. ગ્રામીણ જે અર્થવ્યવસ્થા છે એ આખી ખોરવાઈ જાય અને એની સાથે સાથે શહેરી વિસ્તારોને જ ભોગવવાનું છે. આ માત્ર ખેડૂતો ઉપરની આપદા નથી. જો આવું થયું તો શહેરી વિસ્તારમાં જે જળ આપૂર્તિ, પાણી વિતરણ વ્યવસ્થા જેને આપણે કહીએ છીએ એ પણ ખોરવાઈ જાય એવી સંભાવના છે. કેમ કે જો 3 માસ સારી રીતે વરસાદ નથી પડતો, નબળાથી પણ ખરાબ કહી શકાય એ પ્રકારનું ચોમાસું રહે છે તો પાણી વિતરણ વ્યવસ્થા પણ ખોરવાઈ જશે. નહેરોની અંદર પણ પાણી નહીં રહે. સિંચાઈ માટે તો પાણી નહીં હોય પણ સામાન્ય વપરાશ માટે પણ પાણીની અછત પડશે. હવે આ બધાની વચ્ચે આશાનું એક જ કિરણ છે. આની ઉપર આપણે અગાઉ ચર્ચા કરી ચૂક્યા છીએ. આમ તો 2 એવા મોડલ છે કે જે આશીર્વાદ સ્વરૂપ બની શકે છે ભારત માટે. પહેલું છે ઇન્ડિયન ઓશન ડાયપોલ. આ જે ઇન્ડિયન ઓશન ડાયપોલ છે એ પણ અલનીનો જેવી જ એક કુદરતી સંરચના છે. પણ ઇન્ડિયન ઓશન ડાયપોલના 2 સ્વરૂપ છે, પોઝિટિવ અને નેગેટિવ. જો ઇન્ડિયન ઓશન ડાયપોલ છે એ પોઝિટિવ સ્વરૂપ ધારણ કરે તો એ અલનીનોનો સામનો કરી શકે છે. ઠીક એવી જ રીતે કે કોઈ મુશ્કેલ સ્થિતિમાં રામબાણ જે રીતે કામ કરે એ જ પ્રમાણે આ ઇન્ડિયન ઓશન ડાયપોલ છે એ અલનીનોનો સફાયો કરી શકે છે અને ચોમાસાને બચાવી શકે છે. એટલે ઇન્ડિયન ઓશન ડાયપોલ પર પણ નજર છે. આવી જ એક બીજી પ્રાકૃતિક સંરચના છે મેડન જુલિયન. મેડન જુલિયન ઉપર પણ નજર છે. જો એ પણ પોઝિટિવ રીતે હાવી રહી ભારતના આકાશમાં, ભારતના હવામાનમાં તો એ અલનીનોનો જોરદાર સામનો કરી શકે છે. આ બંને ભાઈઓ ભેગા મળીને અલનીનોનો સફાયો કરવાની તાકાત ધરાવે છે. એટલે જ આશાનું કિરણ આપણે ગણીએ છીએ કે અલનીનો બનવાનો થઈ ગયો. જે અત્યાર સુધી જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચમાં હવામાન નિષ્ણાંતો લાઈવ આવીને એવું કહેતા હતા કે જૂન માસમાં ખતરો છે. હવે એ ખતરો આવી ગયો. વિશ્વની 4 એજન્સી જેના મેં નામ કહ્યા, ઓસ્ટ્રેલિયાનું બ્યુરો ઓફ મટીરિયોલોજી, બીજી એક છે સંસ્થા છે કોપરનિક્સ ક્લાઇમેટ ચેન્જ સર્વિસ, ત્રીજી એક યુએનની સંસ્થા છે વર્લ્ડ મેટેરિયોલોજી ઓર્ગેનાઇઝેશન અને ચોથી જે સંસ્થાનું નામ દીધું નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફિયરિક એડમિનિસ્ટ્રેશન, એટલે કે જેને આપણે નોઆ નામથી ઓળખીએ છીએ. આ ચારેય સંસ્થાઓએ પુષ્ટિ કરી દીધી કે ભારત પર અલનીનોનો ખતરો મંડરાઈ રહ્યો છે. દુષ્કાળની આશંકા છે. વરસાદ ખૂબ ઓછો પડશે. જો એવું થયું 3 મહિના સુધી વરસાદ સાવ નહિવત એટલે કે નબળો પડ્યો તો પછી વાવણી નિષ્ફળ જઈ શકે છે. ખરીફ જે પાક છે જેના ઉપર આખા વર્ષની જે અર્થતંત્રની સ્થિતિ પણ નિર્ભર કરતી હોય છે એ ચોમાસું પાક પણ નિષ્ફળ જાય એ પ્રકારની સ્થિતિ બની શકે છે. આ બધું જ અત્યારે આપણી નજર સમક્ષ છે. દેશની નજર છે, ખેડૂતોની નજર છે અને આમાં સંકટ જે 4 રાજ્યો પર છે એમાં ગુજરાતનું નામ છે એટલે ચિંતા વધારે છે. અમે પણ એ તમામ અપડેટ્સ આપના સુધી આપતા રહીશું. આપ પણ આ કન્વર્ઝેશનમાં અમારી સાથે જોડાઈ શકો છો. કમેન્ટ બોક્સમાં તમારી પ્રતિક્રિયા આપીને આપ પણ આ વિશેષમાં જોડાઈ શકો છો. આપની પ્રતિક્રિયા આપીને કમેન્ટ બોક્સમાં આપની પ્રતિક્રિયા ચોક્કસથી આપો અને અમને જણાવો કે અલનીનો અંગે આપ શું વિચારો છો, ચોમાસા અંગે આપ શું વિચારો છો અને શું ખરેખર આ વખતે દુષ્કાળની સ્થિતિ આપને લાગી રહી છે. આપનું શું માનવું છે એ પણ અમને જણાવજો. વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.